જે બાકા જગ્યાએ બોલાવવાનો જવાનો રસ્તો ખબર નહીં પણ ક્યાંથી જઈશું એવું પેલી પાણીપુરી વાળું જોવાનું અહીંયા લખ્યું હોય નો પાર્કિંગ પણ તો બી ગાડી પર એ પાર્કિંગમાં નો પાર્કિંગ આપણે મોલમાં જ જો પાણીપુરી વાળા આપણે પાણીપુરી મોલમાં આવી ગયા મોલમાં બૂમ પડાવવાની આજે એવું લાગી રહ્યું આજે તો કાં તો મોલ નહીં કાં તો અમે આવી ગયા છે મોલમાં જો ચેકિંગ ચાલુ અહીંયા દર્શન કરી લો તમે બધા ભગવાનના અહીંયા મંદિર બનાવે પણ તો બી ચપ્પલ પહેરીને બધા આવે આવી જજો બધા કપડા જો મોલ મજબૂત છે મને બીક લાગે કેવી રીતે આ લોકો ચડી ગયા ઉપર જો આ નીચે મસાજ કરાવે વાવ હાય ટાબુ હે તો ચાલુ હે એ તો કઈ જ છે નહીં નીચે જવું પડશે નીચે શેરવાની પહેરવા જવા માટે જોવા માટે આવી ગયા છું આપણે એક કપડાથી મોટર સાફ કરી લઈ શકે હા વાહ વાંધો નહીં બાકાજી કીધું કાયદેસર બોલશે જ શું કેવું ભાઈ વિડીયો અલાઉટ નહીં પણ વિડીયો તો ચાલશે જ નીચે જઈએ હવે અલાઉટ નહીં પણ વિડીયો ઉતારી લીધું કંઈ વાંધો નહીં નો ડાઉટ કપડા પહેરે છે આ અમારા કેમ મજબૂત લાગે ને ભાવેશભાઈના વાઈફ ઊભા અહીંયા ગાડી એ પેલું ટચ મત કર મજબૂત ઘડિયાળો છે અહીંયા બે કિચન મજબૂત બી સારી હે ના લેવું હોય તો ખાતા નહીં વાહ એકલું નાટક જ કરી રહ્યો ભાવે છો બેગ લેવા જવાનું બેગ હે બેગ આવી જજો ભાવેશે કરી દીધી ગોવાની તૈયારી ગોવા જવા માટે બેગો ખરીદવા માટે આવી ગયા જુઓ શું પ્રાઇસ છે એની પ્રાઇસ જુઓ પ્રાઇસ બે આ સેટ મસ્ત આપણા બધા માણસો નીકળી ગયા જો છોકરાઓને ફરવા માટે મસ્ત જગ્યા છે વાવ કેમેરો ચાલુ થયો તો ભલભલ ના હટી ગયો સાઈઝ તને આ ગાડી બેસાડ પ્રાઇસ કેટલી છે પણ તું આ ફાયરિંગ કરવા નીકળી ગયો સરસ કંપની પ્રોબ્લેમ ગાડીમાં નવી ગાડીમાં પ્રોબ્લેમ આવવાનું ચાલુ થઈ ગયું છે મારી ગાડીમાં જ લાઇટો બંધ થઈ ગઈ છે ટ્રેક્ટર ખરીદવાનું છે લક્ઝરી લેવી આ શું પથ્થર ટ્રેન આવી ટ્રેન જો ગાડી આવી નાની છોકરો મસ્ત મોજ છે મોજ ભાઈબંધ ગાડી લઈને જઈ સાથે મસાજ કરાવવાનું ચાલુ થઈ ગયું અહીંયા ટેટુ વાળું છે વાવ મસ્ત ટેટુ દોરાવું હોય પણ એટલે હોરન માર નહીં આ મોલનો ચબૂતરો છે અહીંયા કબૂતર આવે ચણા ખાવા માટે આ નવી સ્ટાઇલ થઈ છે મચ્છી અહીંયા શું પ્રાઇસ એક મચ્છી નહીં તો મામા અમે હડો ખાડા ગોજે ચંપલા ગોજે ઓલો મણીનો ચંપલો જાનું કડક મજા આવી ગઈ બાકી બ્લેક કલરની ફોર્ચ્યુનર સુધીના આ મજા મોતી કરવા આવી ખરીદી થઈ ગઈ હવે નીકળી જઈશું એરપોર્ટ ઊભી કરી દેવાની પછી અહીં લઈ એરપોર્ટમાં કાલે મૂકી દેવાની પછી અહીં લઈ લેવાની ગોવા ફરી અહીંયા જો આ બહાર નીકળવાનો રસ્તો છે નીકળી ગયા ગણપતિ દાદાના દર્શન કરી લો જય બાપા હેલો ચલો હવે ફરવા પાછા ગોવા શું કેવું ભાઈબંધ તારું મજા આવી ગઈ પૈસા હા ભૂખ લાગી હોય તો કંઈ કરવું પડશે આપણી માટે છે ને કેરી ખાલી મસાલો લેવાનો હોય અમે લોકો ગાડી મૂકીએ પણ ભૂલી ગયા બધા કે ગાડી ક્યાં મૂકીએ આ ઊંધા રસ્તે નીકળી ગયા એ ઓકે પીછે 5 કરોડ દબાય પેલા એન પપ્પા અહીંયા મૂકીને ગયા હે એવું કહી દે અહીંયા થેન્ક યુ ચીકુ ને ચીકુ ખાવા દાના ભાઈને તારો કઈ બાપાની લઈને